तू जमायूं बसे जैसे तिली में तेल। साहेब तू जमायूं बसे जैसे तिली में तेल। ज्ञान की गानी फिरावी ले फिर देख ले उनका खेल। मित्रों, આગળના ભાગમાં આપણે શ્વાસરૂપી સાહેબની વાત થઈ અને આપણે આ ભાગમાં શ્વાસ અને શરીરના માધ્યે જે કર્મયોગ કરવાનો છે એના વિશે વાત કરીએ. તો શ્વાસ છે એ સાહેબ છે. આપણે એ સાહેબને જાણવા પડશે અને એ પ્રમાણે સાહેબના આદેશથી આપણે કર્મયોગ કરવો પડશે. આ જીવન, આ શરીર કર્મયોગ માટે છે. એમાં વાલમણાની બાપુ શું કહે છે? વાલ કહે વાણી ધર્મની ન કરવા સારા કામ. એ શ્વાસને દેહમાં જાણી એ તારું કર્મ સાચું ધામ. कर्म साधु धाम बीजो कोई देव नहीं. तमे विश्वास करी लो सतनो अरे आ देह मा साधु नाम. वाल कहे वाणी दोने धर्मनी અને કર્મ સારા કામ. વાલ બાપુએ આપણને સારા કર્મો કરવાની વાત કરેલી છે. મિત્રો, જે તીરથ છે, જે વ્રત છે, ઉપવાસ છે, તપ છે, જપ છે, આ દેહ તો એમાંથી એ બધું કરી ચૂક્યો છો. મિત્રો, તમને સાંભળીને નવાઈ લાગશે કે આ શરીર છે, જે આ જીવન છે, આ દેહ છે, એને તપ ક્યારે કર્યું, મૌની વ્રત ક્યારે રહ્યો, ઉપવાસ ક્યારે કર્યો, આ બધું તો આ દેહ કરી ચૂક્યો છે. મિત્રો, જ્યારે 9 માસ ગર્ભમાં જ્યારે આ દેહ હતો ત્યારે સંતો એમ કહે છે કે 9 માસ કે ગર્ભમાં રહીને ધરતો હરિનું ધ્યાન. 9 માસ ગર્ભમાં રહીને ઉલટો લટકીને એને ધ્યાન ધરેલું છે. તો એ ધ્યાન તો આ શરીરથી થઈ ગયું છે ભાઈ. પછી બીજા નંબરની વાત કરું તો આ શરીર જ્યારે માતાના ગર્ભમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એ એક જ 6 મહિના 12 મહિના તો એક જ માતાના દૂધથી એ જીવે છે. એટલે એને અન્નનો એક દાણો પણ મોંમાં નાખેલો નથી હોતો અને એટલે એ ઉપવાસ કહેવાય. આ સત્યની વાત છે. ઉપવાસ એ શું છે કે અન્ન ના લેવો. આ તો એ સમય તો એવો જ હોય છે 6 મહિનાનો કે અન્નનો દાણો તો શું, પણ કોઈ પણ ફળફળાથી પણ આ દેહ શરીરે સપસ કરતું નથી. મિત્રો, તો પછી તમે તપ પણ કરેલું છે, તમે ઉપવાસ પણ કરેલો છે. હવે બીજી વાત કહું તો બાળપણમાં જે છે એ તો એક ભગવાનનું રૂપ હોય છે, તો એ પોતે ભગવાન હોય છે. એમાં જે શ્વાસ છે એ પોતે ભગવાન છે. હવે આવે બ્રહ્મચર્યની વાત. તો જે બ્રહ્મચર્ય છે, જ્યારે બાળક 12 થી 13 વર્ષ સુધી થાય, 16 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી તો એ બ્રહ્મચર્યને વરેલો છે અને એ બ્રહ્મચર્ય કહેવાય. એટલે જપ કરેલો છે, તપ કરેલો છે, ઉપવાસ કરેલો છે અને બાળક 12 મહિના સુધી તો મુનિવ્રત એ બોલતું નથી એટલે એ મુનિવ્રત છે. હવે જ્યારે આપણે વૃદ્ધ થાય અથવા યુવાવસ્થા થાય અને જો આ બધી વાતોને આપણે ધ્યાનમાં લઈ અને એ વાતોમાં રહીએ તો જે તમે કર્મ કરવા આવ્યા છો એ તમારું કર્મ રહી જશે. માટે कर्म करे वो सच्ची बात है, बिना कर्म कुछ नहीं होता. गाय भैंस नहीं आंगन में कैसे ये दूध दोता. તમારી પાસે ગાય હોય
એનું તમે જતન કરો, 12 મહિના થાય પછી તમને દૂધ મળે છે. તો જે કર્મ કરવા માટે આવ્યા છો એ કર્મ કરજો. અને સાહેબ મોંઘી છે, સર્વને પણ એ સમજાવ્યું છે, પોતે કર્મને આધીન હતા. એટલે સાહેબ કો કે મોજેન્સ કો, અલ્લાહ કો કે ખુદા કો, આ દેહની અંદર છે. સાહેબ મોજેન્સની એક વાણી છે, એમની એક પંક્તિ તમને સંભળાવું છું. એ વીરા ધરા રે એ ધરાયું પર દેરડી, ત્યાં નામીનો ને દોરે લહેરાય, એ મઢી રે મોજી હંસની. એ વીરા ધરા રે એ ધરાયું પર દેરડી, ત્યાં નામનો ને દોરે લહેરાય, એ મઢી રે મોજી હંસની. સાહેબનું ઘર કો, સાહેબનું સ્થાન કો એક જગ્યાએ નથી કે એ વિલા ધરાધર ઉપર દેરડી અને ત્યાં નામનો નેદો લહેરાય, મઢી કે મોજી હંસની. જીવન સાહેબે એમ જ વાત કરેલી છે. જીવન કે ગુરુ કાયામાં ગોતજો.